પોરબંદરમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ, નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર સહિતના વાહનો સામે ડ્રાઇવ શરૂ કરાઈ છે. ટ્રાફિક પોલીસ દ્વારા 17 સપ્ટેમ્બર સુધી આ ખાસ ડ્રાઇવ અંતર્ગત કામગીરી કરવામાં આવશે. રાજ્ય પોલીસ મહાનિરીક્ષક દ્વારા 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે તેમજ નંબર પ્લેટ વગરના અન્ય વાહનો સામે ખાસ ડ્રાઇવ યોજના બાબતે સૂચના આપવામાં આવી છે. જેને લઈને પોરબંદર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું હતું અને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને જેવા વાહનોના નંબર પ્લેટ તૂટેલી છે અથવા વગર નંબર પ્લેટ વાહનો ચલાવવામાં આવતા હોય તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો હતો, તો કેટલાક વાહનો ડિટેઇન પણ કરાયા હતા. 17 સપ્ટેમ્બર સુધીના આ ડ્રાઇવ અંતર્ગત વિવિધ સ્થળોએ વાહનો ચેકિંગ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. પોલીસ વિભાગના જણાવ્યા મુજબ નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ ઘણી વખત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલી હોય છે અને ગુનેગારો ઓળખવામાં અવરોધરૂપ બને છે. નંબર પ્લેટ વગરના વાહનો કાયદાકીય રીતે માન્ય નથી કારણ કે તેનાથી વાહન માલિકી ઓળખ થતી નથી. તેવી જ રીતે કાળા કાચ ધરાવતી ગાડીઓમાં અંદર બેઠેલો લોકો સરળતાથી જોઈ શકાતા નથી. તેના કારણે ગુનેગારો માટે આવી ગાડીઓ છુપાવવા માટેનું ઉત્તમ સાધન બની રહે છે. આ બંને પ્રકારના વાહનો જાહેર સુરક્ષા માટે જોખમી છે. આ કારણોસર પોલીસ વિભાગે આ સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને ખાસ ડ્રાઇવ ચલાવનારના અને વાહનો શોધી કાઢ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટેનો નિર્ણય લીધો છે. શહેરી વિસ્તારોમાં માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી દરેક જગ્યાએ ખાસ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવશે અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.